સુરતના લીંબાયતની ઈચ્છાબા સોસાયટીમાં રહેતા 23 વર્ષીય યુવકે અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારના માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો। પોલીસ લાશને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। સુરત શહેરમાં હાર્ટ એટેકની ઘટનાઓ વચ્ચે ગળે ફાંસો ખાઈ આત્મહત્યાની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે। બીમારીથી કંટાળી નોકરી નહીં હોવાથી અથવા પતિ પત્નીના ઝઘડા સહિતની ઘટનામાં માઠું લાગી આવતા આત્મહત્યા કરવાના કિસ્સાઓ બનતા હોય છે। ત્યાં સુરતના લીંબાયત વિસ્તારમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ ઈચ્છાબા સોસાયટીમાં રહેતા મોહમ્મદ અહેમદ જલીલે આજે સવારે લીંબાયત પોલીસને જાણ કરી હતી કે તેમના ઘરે નાના ભાઈ શમશાદ જલીલે અગમ્ય કારણસર ઘરમાં પંખા વડે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી હતી। સવારે રૂમમાં તેમની લટકતી જોઈ બૂમાબૂમ કરી પોલીસને જાણ કરી હતી। આ અંગે લીંબાયત પોલીસે લાશનો કબજો મેળવી લાશને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આત્મહત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।